હેલો ફ્રેન્ડ્સ, રીબી લર્નિંગમાં હું પિયુષ વસાવાએ તમારું સ્વાગત કરું છું. આપણે અત્યાર સુધીમાં બધા જ ટોપિક વાઇઝ એમસીક્યુ જોઈ લીધા ને તમે બહુ સારી રીતે સમજી ગયેલા હશો અને સારી રીતે એવી પ્રેક્ટિસ પણ કરેલી હશે, બરાબર. તો હવે આપણે જી નીટના પ્રવાહ તરફ આગળ વધીએ. તો સૌથી પહેલાં જી સ્પેશિયલનો પહેલો પાર્ટ. તો કેપિટલ એમ દળ અને કેપિટલ આર ત્રિજ્યા ધરાવતા એક ગોળામાં ઉભરે સર તું મને આકૃતિ બનાવી દે તો જ હું માનીશ. તો કે એમ દળ અને આર ત્રિજ્યા ધરાવતો એક ગોળો છે. યસ. એમાં એક ગોળામાં r/2 ત્રિજ્યા ધરાવતો એક ગોળો કાપીને એક બખોલ બનાવવામાં આવે છે, બરાબર. હવે આ r ત્રિજ્યા ધરાવે છે, બરાબર. તો r/2 ત્રિજ્યા ધરાવતો એક ગોળો કાપવામાં આવે છે, એટલે આ રીતનો, બરાબર. આની ત્રિજ્યા અહીં થશે r/2, બરાબર. એક ગોળો કાપીને બખોલ બનાવેલી છે અને આ કાપેલો ગોળો છે એને મુખ્ય ગોળાના કેન્દ્રથી, એટલે કે આ મુખ્ય ગોળાના કેન્દ્રથી 3r અંતરે, એટલે આ જે કાપેલો ગોળો હતો એને અહીંયા મૂકી દીધો છે. તો હવે અહીંયા r/2 ત્રિજ્યા હોય તો અહીંયા પણ r/2 ત્રિજ્યા જ હોય. એને મુખ્ય ગોળાના કેન્દ્રથી 3r અંતરે મૂકવામાં આવે છે. તો આ 3r અંતરે મૂકવામાં આવે તો બંને ગોળા વચ્ચે લાગતું ગુરુત્વીય બળ કેટલું હશે, બરાબર. આકૃતિ પરફેક્ટલી સમજાઈ ગઈ હોય તો ને તો જ આપણે આગળ કેલ્ક્યુલેશન કરી શકીએ. તો સૌથી પહેલા એક વાત કરી લઈએ કે એક આ ગોળો હતો એમાંથી મેં r/2 ત્રિજ્યા ધરાવતો એક ગોળો કાપીને મૂક્યો, બરાબર. તો આમાંથી જ કાપીને અહીંયા મૂકેલો છે તો મીન્સ એની ઘનતા સમાન હશે, બરાબર. ઘનતા બંનેની સમાન હશે. તો ઘનતાનું સૂત્ર છે જ મારી પાસે. ઓકે, આ ડાબી બાજુની જે ઘનતા છે એ આ ગોળાની છે, તો ઘનતાનું સૂત્ર છે જ મારી પાસે m'/v' થશે. અને આ મુખ્ય ગોળો છે એની ઘનતાની વાત કરું તો એ થશે m/v, બરાબર. સમજો, મારે આનું દળ જોઈએ છે એટલે કે m' જોઈએ છે તો v' સામે ગુણાશે m/v ગુણ્યા v', બરાબર છે. m v એટલે આનું કદ તો 4/3 પાઈ અને ત્રિજ્યા કેટલી છે r, તો r3, બરાબર છે, ગુણ્યા v'. v' એટલે કે આનું કદ તો 4/3 પાઈ r ડેશ ક્યુબ આવે, પણ આપણા કિસ્સામાં એની ત્રિજ્યા છે r/2 તો r/r3/8 થશે, બરાબર ને. આ r હોય તેમાં હું r/2 મૂકી દઉં તો r3/8 આવું આવી જશે. ફાઇનલી 4/3 કટ થશે, પાઈ કટ થશે, r3 કટ થશે. તો જે નવા ગોળાનું દળ m' મળે છે એ મુખ્ય ગોળાના દળ કરતા 8મા ભાગનું છે. ઓકે, સમજાણું. તો આનું દળ આવે છે m/8. તો આ પહેલા હતું m, એમાંથી મેં m/8 કાઢી નાખેલું છે. તો હવે જે બખોલ વાળો જે ગોળો બચે છે એનું દળ આવશે 7m/8. દળમાં સમજ પડી ગઈ? ન સમજ પડી તો ફરીથી એક વખત જુઓ, બરાબર. દળ આ રીતે મળશે બંને ગોળાના. તો બંને ગોળાના દળ કઈ રીતે મળ્યા હવે તમને પરફેક્ટલી ખ્યાલ આવી ગયો છે, બરાબર. તો હવે મારે અહીંયા એક કોન્સેપ્ટ લાવવાનો છે. એ છે, અહીંયા તમે એમ ન કરી શકો કે બંને દળ અને અંતર બંને છે તો બંને વચ્ચે લાગતું ગુરુત્વીય બળ કરશો તો આમાંથી એક પણ જવાબ મળશે નહીં, એટલે એ ભૂલ કરશો નહીં. આનું દળ મળી ગયું છે, આનું દળ મળી ગયું છે, તો બંને દળ g m1 m2/r એટલે 3r એનો વર્ગ કરી દઉં એટલે જવાબ આવી જાય. વાત થશે નહીં, જવાબ પણ આવશે નહીં. હવે હું શું કરું છું કે આ જે મુખ્ય ગોળો છે એના કેન્દ્રથી 3r અંતરે, એટલે કે અહીંયા જે મેં બતાવેલું છે એ જગ્યા પર હું આ જ્યારે ગોળો બખોલ બનાવેલી નથી ત્યારે હું એનું ગુરુત્વીય ક્ષેત્ર જે છે એ મેળવી લઉં છું. બંને દળ આવી ગયા, તમને બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો કઈ રીતે આવ્યો, બરાબર. હવે
M1 તરીકે આ લઈ લો, M2 તરીકે આ દળ લઈ લો અને બંને વચ્ચેનું અંતર લઈને ગણતરી કરશો એટલે ગુરુત્વીય બળ મળશે એ આમાંથી એક પણ હશે નહીં. તમારે ગણતરી કરવી હોય તો જાતે કરી શકો. બરાબર? તો શું કરી શકાય? તો સમજી લો, હજી મેં આ બખોલ નથી બનાવેલી, આ ગોળો એમાં જ છે અને આ સંપૂર્ણ ગોળો બનાવેલો છે. તો દળ કઈ રીતે આવ્યા તમને ખ્યાલ આવી ગયો પરફેક્ટલી? ઓકે. હવે તમે એમ કહેશો કે મારી પાસે M1 છે, M2 છે, બંને વચ્ચેનું અંતર છે, તો G(m1 m2 r² પ્રમાણે હું ગણતરી કરું તો મને ગુરુત્વીય બળ મળી જશે. તો એ વાત તદ્દન ખોટી છે. એમ કરશો, તમે ટ્રાય કરી શકો, જવાબ આવશે નહીં. તો ક્યાં કિયા જાય? હું તમને એક કન્સેપ્ટ સમજાવવા માંગુ છું કે સૌથી પહેલા સમજો, મારી પાસે એક ગોળો છે. ગોળાથી કોઈ 3r અંતરે એક m/8 એવો એક દળ ધરાવતો પદાર્થ મૂકેલો છે. બરાબર? તો આ સંપૂર્ણ ગોળા વડે જે ગુરુત્વીય ક્ષેત્ર મળે છે એને કુલ ગોળા વડે કહી દઉં. બરાબર? માઇનસ પછી જે આ ગોળા વડે મળે છે એમાંથી હું બાદ કરી દઉં તો જે મને ગુરુત્વીય ક્ષેત્ર મળશે એ આ બખોલ ધરાવતા ગોળાનું મળશે. ના સમજ પડી? જો આ આખા ગોળાનું પહેલા મેં કુલ ગોળાનું ગુરુત્વીય ક્ષેત્ર કોઈ 3r અંતરે મેળવી લીધું. બરાબર? એમાંથી હું આનું બાદ કરી દઉં તો મને જે ગુરુત્વીય ક્ષેત્ર ફાઇનલી મળશે એ કોનું મળશે? આ બખોલ ધરાવતા ગોળાનું, કાપેલ ગોળાનું. ઓકે, ફરીથી સમજીએ કે જ્યારે આ ગોળાને કાપેલો નથી ત્યારે કુલ ગોળાનું જે 3r અંતરે ગુરુત્વીય ક્ષેત્ર મળે છે તેને હું E કુલ ગોળા વિશે કહી દઉં. એમાંથી હું આ કાપેલ ગોળાનું ગુરુત્વીય ક્ષેત્ર બાદ કરી દઉં. ફરીથી કાપેલ ગોળાનું ગુરુત્વીય ક્ષેત્ર બાદ કરી દઉં તો ફાઇનલી મને જે મળશે, હવે સમજી લો આખો ભાગ હતો એમાંથી મેં આટલો ભાગ કાઢી નાખ્યો તો આ બખોલ ધરાવતું જે ગોળો છે એનું મને ગુરુત્વીય ક્ષેત્ર મળશે. ઓકે, હવે સમજાણું? ફરીથી ન સમજાય તો રિવાઇઝ કરીને જો આ કન્સેપ્ટ ખ્યાલ આવશે તો ને તો જ તમને આગળની કેલ્ક્યુલેશનમાં સમજ પડશે. ઓકે, એટલે ફાઇનલી જે મને 3r અંતરે કુલ ગુરુત્વીય ક્ષેત્ર મળે છે એ કુલ ગોળાનું ગુરુત્વીય ક્ષેત્ર માઇનસ કાપેલ ગોળાનું ગુરુત્વીય ક્ષેત્ર વડે મેળવી શકાય. કેમ આવું કર્યું? તો ગાંડા સાંભળ કે F/m = E છે. બરાબર? મારે F જોઈએ છે ને, ગુરુત્વીય બળ જોઈએ છે, તો F = E × m. m તો છે જ મારી પાસે, m/8 3r અંતરે જે દળ મૂકેલું છે એ છે m/8, એ તો છે જ. તો કુલ E મેળવી લઉં. કયું E? તો કે બખોલ ધરાવતા ગોળાનું E જો હું મેળવી લઉં, જ્યારે આમાં આ કાપેલ ગોળો ન હોય ત્યારે જે દળ હોય એના લીધે 3r અંતરના બિંદુએ અથવા ત્યાં મૂકેલા ગોળા પર કેટલું ગુરુત્વીય ક્ષેત્ર લાગુ પડે છે એ હું E વડે બતાવું છું. તો ને તો જ મને F મળશે. અહીંયા જે M છે એ 3r અંતરે મૂકેલા m/8 ગોળાનું છે. બરાબર? એટલે એનો તો વહીવટ થઈ ગયો. અને અહીંયા જે E છે એ આ E છે. બરાબર? કુલ ગોળાનું જે 3r અંતરે ગુરુત્વીય ક્ષેત્ર હતું એમાંથી મેં કાપેલ ગોળાનું ગુરુત્વીય ક્ષેત્ર 3r અંતરનું બાદ કરી દીધું તો ફાઇનલી જે મને મળશે એ આ ગોળાનું મળશે. એટલે કે કાપી નાખેલને જે ભાગ હશે એનું જે ગુરુત્વીય ક્ષેત્ર હશે એ મને મળશે. તો ફાઇનલી બેનો ગુણાકાર કરી દઈશ તો મને જવાબ કંઈક મળવો જોઈએ. ઓકે, ફરીથી કહું છું, એકદમ ક્લિયર કટ કન્સેપ્ટ હોવો જોઈએ. એકવાર ફરીથી રિવાઇઝ કરાવું છું તો કે m દળ અને r ત્રિજ્યાનો ધરાવતો એક કુલ ગોળો હતો. એમાંથી મેં r/2 ત્રિજ્યા ધરાવતો એક ગોળાને કાપીને 3r અંતરે મૂકેલો છે. તો મેં તમને m/8 અને 3m/8 દળ કઈ રીતે આવે એની મેં સારી રીતે કેલ્ક્યુલેશન તમને બતાવી દીધી છે. દળ કઈ રીતે આવ્યું તમને ખ્યાલ આવી ગયો? તો પછી આગળની વાત કરીએ. તો ધારો કે અત્યારે કોઈ પ્રકારનો બખોલ બનાવવામાં આવેલો નથી, એટલે કે કોઈ પ્રકારનો ગોળો કાપવામાં આવેલો નથી, એટલે કે કુલ ગોળો છે. તો કુલ ગોળો હોય એના 3r અંતરે કોઈ m/8
આવા દળ ધરાવતા બિંદુએ મારે ગુરુત્વીય ક્ષેત્ર કેટલું છે એ મને ઈ કુલ ગોળા વડે મળશે. એમાંથી હું જે કાપેલ ગોળો છે, બરાબર છે, એ કાપેલ ગોળાનું ગુરુત્વીય ક્ષેત્ર બાદ કરી દઉં, બરાબર, આખો હતો એનું ગુરુત્વીય ક્ષેત્ર હતું એમાંથી મેં આટલું બાદ કરી દીધું, તો ફાઇનલી હવે મને જે ગુરુત્વીય ક્ષેત્ર મળશે એ કયા ભાગનું જે હું રેખાંકિત કરું છું એ જ ભાગ વડે મળશે. સમજાણું હવે? ઓકે. તો કેમ આ ગુરુત્વીય ક્ષેત્રની કેમ વાત કરી? તો મારી પાસે સમીકરણ છે F/m = કેપિટલ E, જ્યાં m ને હું સામે જવા દઉં, m એટલે કે m/8 અને E એટલે કે આ કુલ E. હવે સમજાયું? ન સમજાય તો ફરીથી એક વખત રિવાઇન્ડ કરીને જોઈ લો. હવે માત્ર ને માત્ર સાદું રૂપ આપવાનું છે. તો m એટલે તો m/8 છે. E ની વાત કરીએ તો E કેટલું આવશે? તો E કુલ ગોળાનું માઇનસ E કાપેલ ગોળાનું. ઓકે, આટલું આવે છે, કોઈ વાંધો નહીં. આકૃતિ એક વખત ખાસ શાંતિથી જોઈ લો. તો કુલ ગોળો જ્યારે હોય, કાપ્યા વગરનો હોય, ત્યારે આખો જ છે, ત્યાંથી 3r અંતરે ગુરુત્વીય ક્ષેત્ર કેટલું હોય? તો કે g. આખો ગોળો હોય ત્યારે એનું દળ તો કે m જ છે, અને અંતર કેટલું છે? 3r એટલે કે 9r². ઓકે, માઇનસ કાપેલ ગોળો એટલે કે આની વાત કરું છું, બરાબર. તો ત્યારે g હશે, m નહીં હોય પરંતુ m/8 હશે. આ ગોળો અહીંયા આવે ને એટલે એનું દળ થશે m/8, બરાબર. અને ત્યારે જે એનું અંતર હશે એ 3r નહીં હોય, આના કેન્દ્રથી ગણવાનું ને આપણે. હલો, બરાબર. એટલે અહીંથી મારે ગણવાનું છે. તો એ કેટલું થશે? તો કે આ 3r હતું, આ અંતર મારે બાદ કરવું પડે ને. તો આખું 3r હતું એમાંથી હું r/2 જેટલું બાદ કરી દઉં છું. સમજાય છે? તો 3 દુ ને 6, 6 માંથી 1 કાઢી નાખો એટલે 5r/2. આ અંતરની વાત કરું છું, બરાબર. તો 5r/2 એટલે 25r² અને /2 એટલે ઉપર આવશે 4, બરાબર. 4 દુ ને 8. ફરીથી m/8 g m 9r² માઇનસ g m 50r². ઓકે, તો હવે લસા લઈ લઈએ. 9r અને 50r એનો આવશે 5 9 45 એટલે 450r². એટલે અહીં આવશે 50 gm માઇનસ 50 તો છે જ આની પાસે, તો અહીં આવશે 9 gm, બરાબર. સાદો લસા લેવાની જ વાત છે. તો અહીં આવશે m/8 450r². 50 માંથી 9 જશે તો 41 gm, બરાબર. હવે હું અંદર ગુણી દઉં છું. તો અહીંયા અંદર ગુણતા આવશે 41 gm² અને 450 ગુણ્યા 8 એટલે 45 ગુણ્યા 8, 8 પંચાને 40, 8 ચોક 32, 33 34 ને 36 એટલે 360 ની 1 મિનિટ તો બાકી જ છે એટલે 3600r². ફાઇનલી મને કંઈક આવો જવાબ મળશે. તો એ છે મારો ઓપ્શન એ. ઓકે, થોડો કોમ્પ્લિકેટેડ હતો પણ જીના લેટેસ્ટ પેપરમાં પૂછાયેલો ક્વેશ્ચન છે એટલે ફરજિયાત સમજવાનો છે. સમજાઈ ગયા ત્યારબાદ એક વખત તમારે પણ ગણવાનો છે અને આના પછીનો જે એક્ઝામ્પલ આવશે એ આના રિલેટિવ જ હશે, બરાબર. એટલે આવડતો હોય તો જ આગળનું જોઈજો, બરાબર. સ્કીપ કરશો તો આગળનામાં પ્રોબ્લેમ આવશે. એટલે ફરજિયાત પ્રમાણે આ સમજવાનો છે અને ત્યારબાદ તમારે જાતે પ્રેક્ટિસ પણ કરવાની છે. ઓકે, તો શરૂઆતમાં એમ કીધું હતું કે m દળ અને r ત્રિજ્યા ધરાવતો એક ગોળો હતો, એમાંથી r/2 ત્રિજ્યા ધરાવતો એક ગોળો કાપીને
આપણે એક બખોલ બનાવી અને કાપેલ ગોળાને મુખ્ય ગોળાના કેન્દ્રથી 3r અંતરે મૂકી દીધો. આ રીતની આખી આકૃતિ હતી. પણ કાપેલ ગોળો છે એ મુખ્ય ગોળામાંથી જ કાપેલો છે એટલે બેની ઘનતા તો સેમ હશે. બરાબર, ઘનતા એટલે દળના છેદમાં કદ. આ રીતે આપણે ગણતરી કરેલી m/v. બરાબર, m ડેશ એટલે કે મારે આની વેલ્યુ જોઈતી હોય તો આ સામે ગુણાશે m, આને 4/3 એ તો ઉડી જ જવાના છે, r³ અને અહીંયા આવશે r³/8. એટલે ફાઇનલી જે કાપેલ ગોળાનું દળ હશે એ હશે મુખ્ય ગોળાના દળ કરતા 8મા ભાગનું. આ રીતે m/8 આવે. બરાબર, આજે આપણે પરફેક્ટલી મેં તમને સમજાવેલું જ હતું. ઓકે, આનું દળ મળી ગયું છે, પણ મારે આ દળ અને આ દળનો ગુણાકાર કરીને છેદમાં અંતરનો વર્ગ કરી દઈશ તો આમાંથી એક પણ જવાબ તમને મળશે નહીં. તો ક્યાં કિયા જાય? તો એવું આપણે કરેલું કે સૌ પ્રથમ શું કર્યું, આને મેં અહીંયા જ ફિટ કરી દીધો પાછો. બરાબર, આખા ગોળાને લીધે અહીંયા જે આ બિંદુએ m/8 પરીક્ષણ દળ મૂકેલો હોય એના પર લાગતું આખા ગોળા વડે જે લાગતું ગુરુત્વીય ક્ષેત્ર હતું એને ઈ કુલ વડે બતાવી દીધું. બરાબર, પણ આપણે ઈ આખું થોડી ના છે, આપણે તો બખોલ વાળું છે. તો શું કરવું પડે, આ બખોલ દ્વારા જે ગુરુત્વીય ક્ષેત્ર મળે એને મારે બાદ કરવું પડે. ઓકે, તો એ કાપેલ ગોળાનું ગુરુત્વીય ક્ષેત્ર બાદ કર્યું. સમજાણું હવે? ઓકે, તો અહીંયા જે જગ્યાએ પરીક્ષણ કરવાનું છે ત્યાં દળ છે m/8 એટલે આ રીતે મૂકી દીધું. કુલ ગોળો gm/3r², કારણ કે કુલ ગોળો હોય ત્યારે એનું દળ છે m. પણ કાપેલ ગોળામાં ધ્યાન રાખવું પડે, કાપેલ ગોળાનું દળ છે m/8 અને અંતર એ 3r નહીં રહેતા, 3r ન આવે. કેમ? કારણ કે આ કેન્દ્રથી ગણીએ તો 5r/2 આવે. તો આ રીતે ગણતરી કરી પછી માત્ર ને માત્ર લસાને સાદુરૂપ આપ્યું તો તમને પરફેક્ટલી આપણો એ ઓપ્શન મળી ગયો. ઓકે, ચલો, ખૂબ સરસ, બહુ સારો એક્ઝામ્પલ હતો. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર કેપિટલ M દળ ધરાવતો અને R ત્રિજ્યાના ઘન ગોળામાંથી, એટલે આ જે ઘન ગોળો છે એ કેપિટલ M દળ ધરાવે છે અને R જેટલી ત્રિજ્યા ધરાવે છે. બરાબર, ઘન ગોળામાંથી r/2 ત્રિજ્યા ધરાવતો ગોળાકાર ભાગ દૂર કરવામાં આવે છે એટલે આ આવશે r/2. ઓકે, r બરાબર ઇન્ફાઇનાઇટ અંતરે ગુરુત્વીય સ્થિતિમાન v = 0 લેવામાં આવે તો ગોળામાંથી દૂર કરેલ ભાગના કેન્દ્ર આગળ એટલે અહીંયા સ્થિતિમાન ખાલી જગ્યા થશે. બરાબર, પાછો ગોળાવાળી જ વાત આવેલી. તો અહીંયા તમને એક સૂત્ર પરફેક્ટલી યાદ હોવું જોઈએ કે ગોળાના કેન્દ્રથી સ્મોલ r અંતરે ગુરુત્વીય સ્થિતિમાન એનું મૂલ્ય કેટલું હોય તો એનું સૂત્ર છે જ આપણી પાસે. r અંતરે ગુરુત્વીય સ્થિતિમાન vr = -gm/2r કૌંસમાં 3 - r²/R². આ રીતનું સૂત્ર તમને યાદ હશે તો જ આ એક્ઝામ્પલ તમે ગણી શકશો. બરાબર, આ પણ જીની એક્ઝામમાં પૂછાયેલો બહુ સારો એવો સવાલ છે જે તમને પરફેક્ટલી આવડવો જ જોઈએ. હવે રકમમાં એક વાત કરેલી કે r બરાબર ઇન્ફાઇનાઇટ અંતરે ગુરુત્વીય સ્થિતિમાન 0 લઈએ તો ગોળામાંથી દૂર કરેલા ભાગ એટલે કે આ બખોલ જે છે, જે કેવિટી છે, એના કેન્દ્ર આગળ સ્થિતિમાન કેટલું થશે. બરાબર, તો આ મુખ્ય ગોળાની વાત કરું, સમજો આગળના જે એક્ઝામ્પલ હતા એના જેવું જ છે. સૌપ્રથમ હું એવું કન્સિડર કરું છું કે આમાંથી પહેલા ભાગ કાપેલો નથી, આખો કમ્પ્લીટ m દળ ધરાવતો ગોળો છે. બરાબર, તો એ ગોળાનું વિદ્યુત સ્થિતિમાન, કુલ ગોળાનું વિદ્યુત સ્થિતિમાન લઈ લો. ક્યાં અંતરે? તો કે ગોળાના મુખ્ય ગોળાના કેન્દ્રથી r/2 અંતરે. કુલ ગોળાનું ગુરુત્વીય સ્થિતિમાન લઈ લો. એમાંથી હું આ જે કાપેલ ગોળો છે એના આપણે કેન્દ્ર પાસે જ મેળવવાનું છે. તો એ કાપેલ ગોળો છે એના કેન્દ્ર આગળનું સ્થિતિમાન માઇનસ કરી દઉં તો ફાઇનલી આ જે બખોલ જે ધરાવે છે, આ બખોલ ધરાવે છે એના કેન્દ્ર આગળનું મને ગુરુત્વીય સ્થિતિમાન મળી જાય.
ફરીથી એકવાર સમજાવું છું, સમજજો કે સૌપ્રથમ એવું સમજો કે આ કાપેલ ગોળો નથી, આખો નક્કોર છે, એટલે કે m દળ ધરાવતો કુલ ગોળો છે. તો એનું હું r/2 એટલે કે સ્મોલ r અંતરે હું કુલ ગોળાનું ગુરુત્વીય સ્થિતિમાન મેળવી લઉં છું. બરાબર? એમાંથી પણ એ તો ખોટું કહેવાય ને, કારણ કે મારી પાસે કુલ ગોળો થોડી ના છે. તો મારે શું કરવું પડે? આ જે કાપેલો ભાગ છે એમાં હું પાછો ગોળો મૂકી દઉં ને એના કેન્દ્ર આગળનું ગુરુત્વીય સ્થિતિમાન મેળવી દઉં અને એને હું કુલ ગોળાના ગુરુત્વીય સ્થિતિમાનમાંથી માઇનસ કરી દઉં. તો હવે જે મને સ્થિતિમાન મળશે એ આ બખોલવાળા ભાગનું મળશે. બરાબર? એ જ ફરીથી આગળની જ પ્રોસેસ રિપીટ થઈ, પણ આ વખતે ગુરુત્વીય સ્થિતિમાનની વાત છે. સૌપ્રથમ આખો કન્સિડર કર્યો, ત્યારે જે મેળવી લીધું એમાંથી આ કાપેલ ભાગ હોય એના કેન્દ્ર આગળનું સ્થિતિમાન હું બાદ કરી દઉં. તો ફાઇનલી જે મને મળશે એ બખોલવાળા ગોળાનું ગુરુત્વીય સ્થિતિમાન મળશે. ઓકે, ચલો. સૌથી પહેલા મારે જ્યારે આખો ગોળો હોય એટલે કે કુલ ગોળો હોય ત્યારે એ કુલ ગોળાના કેન્દ્રથી સ્મોલ r અંતરે, પણ આપણા કિસ્સામાં સ્મોલ r એટલે શું છે? કેપિટલ R/2. એ અંતરે મારે ગુરુત્વીય સ્થિતિમાન મેળવવું હોય તો મારી પાસે સૂત્ર તો છે જ. બરાબર? એમાં હું લખી દઉં -g કેપિટલ M 2 r ત્રિજ્યા જ છે 3 માઇનસ અહીંયા r² નહીં આવે, પરંતુ આપણા કિસ્સામાં શું છે? r/2 એટલે એનો સ્ક્વેર કરું તો r²/4 ઇન્ટુ r². બરાબર? આ ઉડી જશે. તો ફાઇનલી મને શું મળશે? gm/2r 3 માઇનસ 1/4. તો જે VR છે એ કેટલું આવશે? -g કેપિટલ M/2r 4 અને અહીંયા આવશે 4 તેરી 12 એટલે કે 11. આટલું આવેલું છે. ઓકે, કઈ વાંધો નહીં. હવે શું કરું? આ મને મળી ગયું. VR ન કહેતા હું એને શું કહી દઉં છું? આપણે શું કીધેલું છે? કુલ ગોળાનું. બરોબર? કુલ ગોળાનું. ઓકે, આ ચેપ્ટર અહીંયા ક્લોઝ કરી દઈએ. બીજું ચેપ્ટર કયું છે? એટલે કે બીજું ચેપ્ટર શરૂ નથી કરવાનું, એમ કે છે આ તો પૂરું કર પહેલા. બીજું ચેપ્ટર એટલે આ એક ચેપ્ટર પૂરું થઈ ગયું. હવે આપણે કાપેલ ગોળા છે એના કેન્દ્ર પાસે ગુરુત્વીય સ્થિતિમાન મેળવીશું. ઓકે, તો હવે કેન્દ્ર પાસે ગુરુત્વીય સ્થિતિમાન આવ્યું તો r એ તો 0 થશે. ખ્યાલ છે ને? થિયરી પોર્શનમાં સમજાવેલું. કેન્દ્ર પાસે સ્મોલ r એ 0 થાય તો આખી ટર્મ નીકળી જાય. તો ફાઇનલી કાપેલ ભાગનું ગુરુત્વીય સ્થિતિમાન મળશે -3/2. આ 3 આગળ જતો રહ્યો ને, gm/r. પણ કાપેલ ગોળો છે એનું દળ m નથી. કાપેલ ગોળાનું તો દળ આપણે મેળવવું પડે. તો કઈ રીતે? તો ફરીથી આગળની જ પ્રોસેસ રિપીટ કરીએ કે બંનેની ઘનતા તો સમાન જ છે. આ કાપેલ ગોળાનું દળ થઈ ગયું, આ એનું કદ થઈ ગયું, આ મુખ્ય ગોળાનું દળ, આ એનું કદ. m ડેશ આ v ડેશ સામે જાય તો m v ગુણ્યા v ડેશ. આની બદલે હું 4/3 પાઈ r³ અને અહીંયા 4/3 પાઈ r³/8 r/2 છે ને, આ કેન્સલ થશે એટલે ફાઇનલી મને m ડેશ મળશે એ આગળની જેમ m/8 જ મળશે. તો હવે આ g માં હું m/8 લખી શકું અને ત્રિજ્યા r ન કહેતા કેટલી છે? r/2. 2 કટ થઈ ગયા. તો ફાઇનલી કાપેલ ગોળા છે એનું ગુરુત્વીય સ્થિતિમાન -3/8 r અને gm આટલું મળેલું છે. ઓકે, હવે કુલ ગોળા માઇનસ કાપેલ ગોળો. કુલ ગોળાનું કેટલું છે? તો અહીંયા રહ્યું -11 gm/8r. અહીંયા છે કાપેલ ગોળાનું
-3gm બાય 8r. 8r કોમન છે તો ઉપર આવશે -11gm -3gm. પણ આ તો માઇનસ છે ને, આપણે ઓલરેડી માઇનસ કરવાનું, તો આ પ્લસ થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ. ઓકે, તો હવે જે મને મળશે એ આવશે -8gm બાય 8r. 8 કેન્સલ થઈ જશે, તો ફાઇનલી જે મને જવાબ મળશે એ મળશે -gm બાય r. યસ, ઓપ્શન એ ઇઝ કરેક્ટ ઓપ્શન. ઓકે, સારો એવો એક્ઝામ્પલ હતો અને પૂછાયેલો પણ છે. તો આશા રાખીએ કે તમને સારી રીતે સમજ પડી ગઈ હશે. જો ન પડી હોય તો રિવાઇન્ડ કરીને જો હું ફરીથી એકવાર રિવાઇઝ કરાવું છું, તેમાં ધ્યાન આપો. અને ફરીથી એકવાર કહું છું કે જાતે એક વખત પ્રેક્ટિસ કરો. આ સાદું રૂપમાં ક્યાં તમે પ્રોબ્લેમ કરશો ને, તમને જાતે પ્રેક્ટિસ કરશો તો જ સમજાશે. ઓકે, એવું કહેવામાં આવેલું હતું કે m દળ ધરાવતો ને r ત્રિજ્યાનો એક ઘન ગોળો હતો છે, એમાંથી r/2 ત્રિજ્યા ધરાવતો એક ગોળાકાર ભાગ આપણે દૂર કરી દીધો છે. તમે જોઈ શકો છો વ્હાઇટ ભાગ છે, r/2 ત્રિજ્યા ધરાવતો છે, એને આપણે દૂર કરી દીધો છે. r બરાબર ઇન્ફાઇનાઇટ અંતરે ગુરુત્વીય સ્થિતિમાન v = 0 લેવાનો છે. અને ગોળામાંથી દૂર કરેલો ભાગ, આ ગોળો છે એમાંથી દૂર કરેલો ભાગ, એના કેન્દ્ર આગળ આપણે સ્થિતિમાન મેળવવાનું હતું. તો ગોળાના કેન્દ્રથી સ્મોલ r અંતરે, એટલે અંદરના ભાગમાં, અહીં એકચ્યુઅલી એક શરત લખવી પડે કે r છે એ નાનો છે કેપિટલ r ના કમ્પેરિઝનમાં. ઓકે, તો એનું સૂત્ર છે જ આપણે થિયરીમાં બહુ સારી રીતે એનું આપણે પ્રૂફ પણ આપેલું છે કે કઈ રીતે આવેલું છે. આ સૂત્રની કિંમત આપણે ધીમે ધીમે મૂકતા જઈએ. -gm બાય 2r 3 માઇનસ આપણા કિસ્સામાં r એટલે કે કેન્દ્રથી અંતર કેટલું થશે, તો કે આ બિંદુએ મેળવવાનું છે ને મારે, તો કેન્દ્રથી r/2 અંતર થશે, પણ એનો વર્ગ થશે તો r²/4. r² કટ થશે તો 3 - 1/4 આગળનું એઝ ઇટ ઇઝ. ઓકે, એનો લસા લઉં તો મને કંઈક આ રીતની વેલ્યુઝ મળે છે. બસ, હવે આમાં આગળ કંઈ થાય એવું નથી. તો એક ચેપ્ટરને આપણે અહીંયા આ જે ચેપ્ટર હતું એને પૂરું કરી દીધું. હવે કાપેલ ગોળો છે એના કેન્દ્ર પાસેનું આપણે ગુરુત્વીય સ્થિતિમાન મેળવવું પડશે. તો કાપેલ ગોળાનું ગુરુત્વીય સ્થિતિમાન = -3/2gm/r. કેમ? કારણ કે r છે એ 0 આવશે. તો ત્યારે આપણે m એ કાપેલ ગોળાનું દળ લેવું પડે. તો એ આપણે આ રીતે ફરીથી ગણતરી કરી આગળની જેમ. તો m' = m/8 આવ્યું, તો m/8, અને r એની ત્રિજ્યા છે r/2, તો r/2 ઉપર આવશે, એક એક કટ થશે. તો કાપેલ ગોળાનું ગુરુત્વીય સ્થિતિમાન -3/8gm/r. આ રીતે મળી ગયું. તો બીજું ચેપ્ટર પર પૂરું થઈ ગયું. પણ હવે તો આપણે ડાયરેક્ટ વેલ્યુઝ જ મૂકવાની છે. તો કુલ ગોળાની વેલ્યુ મૂકી દીધી, કાપેલ ગોળાની વેલ્યુ મૂકી દીધી, માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જશે. તો છેદ સમાન છે તો અંશનો સરવાળો કે બાદબાકી જે હોય એ પ્રમાણે સંજ્ઞા પદ્ધતિ મુજબ થશે. તો -11 + 3 એટલે -8gm બાય 8r. 8 કેન્સલ થયો, -gm/r. ઓકે, બહુ સારો એક્ઝામ્પલ હતો. ફરજિયાત પ્રમાણે ફરી કહું છું, પ્રેક્ટિસ કરતા રહો તો ને તો જ આવડશે. આગળનો સવાલ, m1 અને m2 દળ ધરાવતા બે ગ્રહો જ્યારે અમુક અંતરે રહેલા હોય ત્યારે સ્થિર છે, પરંતુ ગુરુત્વાકર્ષણ બળને કારણે તેઓ એકબીજા તરફ કેન્દ્રને જોડતી રેખાની દિશામાં ગતિ કરે છે. બરોબર, સૌપ્રથમ પહેલા આ હતા ત્યારે સ્થિર હતા પ્રારંભિક લેવલે. બરાબર, પછી અચાનક જ ગુરુત્વાકર્ષણ બળનું યાદ આવ્યું કે ઓહો, અમારી બે વચ્ચે ગુરુત્વાકર્ષણ લાગવું જોઈએ. તો ગુરુત્વાકર્ષણ બળ લાગ્યું, એના લીધે તેઓ શું કર્યું કે એકબીજાની તરફ કેન્દ્રને જોડતી રેખાની દિશામાં જ, એટલે આ બેને કેન્દ્રને જોડતી રેખાની દિશા એટલે આ તરફ આમ ગતિ આવવાની શરૂઆત કરી. બરાબર, તો અંતિમ સ્થિતિ હશે એની વાત કરીએ આગળ વાંચતા પહેલા, કે જ્યારે બંને ગ્રહ વચ્ચેનું અંતર d હોય ત્યારે ગ્રહોની ઝડપ કેટલી હશે. એટલે સમજો કે પ્રારંભિક સ્થિતિમાં ધીમે ધીમે નજીક આવવાની શરૂઆત કરે, બંને વચ્ચેનું અંતર d હોય ત્યારે એની પાસે કંઈક વેગ હશે, અને એ કયો હશે તો કે કેન્દ્રને જોડતી રેખાની દિશામાં. બરાબર, તો એના દળ આપી દીધા છે m1, આનું આપી દીધું છે m2. m1 અને m2, અને આપણે કીધેલું પણ છે કે બંને વચ્ચેનું અંતર d છે ત્યારે m1 ની ઝડપ v1 છે, m2 ની ઝડપ v2 છે. બરાબર,
આ રીતનું કંઈક છે. અહીંયા આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ લાગુ પાડશું. બરાબર, તો ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે અથવા નિયમ મુજબ પ્રારંભિક ઇઝ ઇક્વલ ટુ અંતિમ. તો પ્રારંભિકમાં તો બંને શું હતા કે સ્થિર રહેલા હતા, એટલે કોઈ પણ પ્રકારની એની પાસે ઉર્જા હશે નહીં. પરંતુ જ્યારે બંને વચ્ચેનું અંતર ડી હોય ત્યારે એની પાસે કુલ ઉર્જા, એટલે કે પહેલા તો સ્થિતિ ઉર્જાની વાત કરીએ તો -g m1 m2 અને બંને વચ્ચેનું અંતર ડી, આટલી સ્થિતિ ઉર્જા હશે. અને ગતિ ઉર્જા છે બંને દળના ગતિ ઉર્જાના સરવાળા જેટલી થશે, એટલે 1/2 m1 v1 સ્ક્વેર પ્લસ 1/2 m2 v2 સ્ક્વેર. આ રીતનું કંઈક થશે. ઓકે, તો સ્થિતિ ઉર્જાનું સામેની સાઈડ લઈ જાઓ એટલે માઇનસ છે તો પ્લસ થઈ જશે. તો g m1 m2 બાય d ઇઝ ઇક્વલ ટુ 1/2 m1 v1 સ્ક્વેર પ્લસ 1/2 m2 v2 સ્ક્વેર. આ રીતનું થશે. ઓકે, તો કંઈક આ રીતની વેલ્યુ મળે છે. તો અમારે શું મેળવવાનું છે કે બંને ગ્રહ વચ્ચેનું અંતર સ્મોલ ડી હોય ત્યારે ગ્રહોની ઝડપ કેટલી હશે, બંને ગ્રહની ઝડપ જોઈએ છે. એટલે મારે v1 પણ જોઈએ છે અને v2 પણ જોઈએ છે. બરાબર, તો તમને ખ્યાલ છે વેગમાન સંરક્ષણનો નિયમ, વેગમાન સંરક્ષણનો નિયમ, વેગમાન સંરક્ષણનો નિયમ છે પહેલા બંને સ્થિર હતા, એટલે કોઈ પણ પ્રકારનું વેગમાન હતું નહીં, એટલે 0. બરાબર, પરંતુ જ્યારે બંને ડી જેટલા અંતરે આવેલા હતા ત્યારે બંને પાસે દળ પણ હતું અને વેગ પણ હતો, એટલે કુલ વેગમાન કેટલું થશે તો કે m1 v1 પ્લસ m2 v2 જેટલું. ઓકે, હું કોઈ એકને કરતા બનાવું છું. ચાલો હું બનાવી દઉં છું v2 ને કરતા બનાવું છું. ઓકે, તો આ સામેની સાઈડ આવશે m1 v1 અને છેદમાં આવશે m2. આ રીતનું આવી જાય. ઓકે, હવે આ જે કિંમત છે હું આ સમીકરણમાં મૂકી શકું. તો g m1 m2 બાય d ઇઝ ઇક્વલ ટુ 1/2 m1 v1 સ્ક્વેર પ્લસ 1/2 m2 અને v2 ની બદલે એનો સ્ક્વેર છે એટલે માઇનસ નિશાનીની ચિંતા રહેશે નહીં. શું આવશે m1 સ્ક્વેર v1 સ્ક્વેર ને m2 સ્ક્વેર. આ રીતનું આવશે. ઓકે, એક m2 અને આ m2 કેન્સલ થશે. m1 જમણી બાજુથી કોમન નીકળશે અને એ આ સાઈડ ઉડી જશે, તો m1 m1 અને આ એક m1 જશે. ઓકે, અને આ બંનેમાંથી 1/2 કોમન લઈને હું સામેની સાઈડ ગુણી દઉં. ફાઇનલી મને મળશે 2g m2 બાય d ઇઝ ઇક્વલ ટુ 2 તો જતા રહ્યા તો હવે આવશે v1 સ્ક્વેર પ્લસ આ 2 જતા રહ્યા m1 v1 સ્ક્વેર બાય m2. ઓકે, તો હવે હું v1 ને કરતા બનાવું છું. તો v1 સ્ક્વેર નીકળશે, આ સાઈડ હું કોમન કાઢું છું v1 સ્ક્વેર ને, તો આવશે 1 પ્લસ m1 બાય m2 ઇઝ ઇક્વલ ટુ 2g m2 બાય d. ઓકે, અને હું લસા લઈ લઉં તો v1 સ્ક્વેર m1 પ્લસ m2 બાય m2 ઇઝ ઇક્વલ ટુ 2g m2 બાય d. v1 ને મારે કરતા બનાવવો છે તો આ સામે ગુણાશે, આ નીચે આવશે. ઓકે, મારે v1 ને કરતા બનાવવાનો છે તો v1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ m2 સામે ગુણાશે 2g m2 નો વર્ગ અને m1 પ્લસ m2 નીચે આવશે, d તો છે જ એની પાસે એટલે m1 પ્લસ m2. આ રીતનું થશે. પણ મારે શું જોઈએ છે, ગ્રહની ઝડપ જોઈએ છે, આની પાસે વર્ગ છે તો મારે અંડર રૂટ લેવું પડશે. તો આખી રાશિ આવશે અંડર રૂટમાં, તો 2g m2 સ્ક્વેર બાય d m1 પ્લસ m2. ઓકે, હવે આ તમે જોઈ શકો કે આ વર્ગ અને વર્ગમૂળ એ કેન્સલ થશે અને આ બહાર આવી જશે. તો ફાઇનલી મને v1 મળે છે, એ મળે છે m2 અંડર રૂટમાં 2g
dm1 પ્લસ m2. આ વેલ્યુ મને મળે છે V1 ની. ઓકે, પણ હજુ તો મારે V2 મેળવવાનો બાકી છે અને V2 ની વેલ્યુ આપણી પાસે છે જ સમીકરણ. V2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ m1 બાય m2 અને V1 ની કિંમત છે એ એઝ ઇટ ઇઝ કોઈ પણ ભૂલ વિના આજુબાજુ જોયા વગર લખવાની, નહીતર લોચો પડી જશે. m1 પ્લસ m2. ઓકે, તો m2 કેન્સલ થઈ ગયા. તો V2 ની વેલ્યુ મને મળે છે m1 અંડર રૂટ 2g d m1 પ્લસ m2. ઓકે, તો એક વસ્તુ જોઈ, V1 છે ત્યારે m2 છે અને V2 છે ત્યારે m1 છે અને બાકીનું તો બંને વેગમાં કોમન જ છે. ઓકે, તો બહુ સારો એવો એક્ઝામ્પલ હતો અને જીમાં પૂછાયેલો હતો. તો એમાં એવું કીધેલું કે m1 અને m2 દળ ધરાવતા બે ગ્રહો જ્યારે અમુક અંતરે રહેલા હોય ત્યારે સ્થિર હતા. તો પ્રારંભિક લેવલે બંને મેં દળ બતાવી દીધા. ઓકે, સ્થિર છે તો ત્યારે એની કુલ ઉર્જા આવશે 0. પછી ગુરુત્વાકર્ષણ બળને કારણે એને અચાનક ભાન થયું, ભાઈ અમારી પાસે તો દળ છે, અમારી બે વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગવું જોઈએ. તો એ સભાન થતા એ બંને વેગમાં આવી જાય છે અને કેન્દ્રને જોડતી રેખાની દિશામાં ગતિ કરવા લાગે છે. કરતા જ જાય છે, ગતિ કરતા જ જાય છે. પછી અચાનક બે વચ્ચે જ્યારે d જેટલું અંતર થઈ જાય છે ને, ત્યારે આપણે એ ગ્રહોની ઝડપ મેળવવાની છે. બરાબર, તો જ્યારે બંને વચ્ચેનું d અંતર હશે ત્યારે બંને વચ્ચે સ્થિતિ ઉર્જા તો હશે જ, પણ બંનેની ઇન્ડિવિજ્યુઅલ ગતિ ઉર્જા પણ હશે. તો ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે કે પ્રારંભિક ઇઝ ઇક્વલ ટુ અંતિમ. પ્રારંભિકમાં 0 અને અંતિમમાં બંને વચ્ચેની સ્થિતિ ઉર્જા પ્લસ 1/2 m1 v1 સ્ક્વેર પ્લસ 1/2 m2 v2 સ્ક્વેર. આનું સામેની સાઈડ જવા દઉં છું તો g m1 m2 બાય d ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જાના સરવાળા બરાબર થાય છે. તો આ રીતનું મને કંઈક સમીકરણ મળી ગયું. હવે મારી પાસે એક વેગમાન સંરક્ષણનો નિયમ છે. બરાબર, તમને કાઇનેમેટિક્સમાં બહુ સારી રીતે ભણાવેલો હશે. તો વેગમાન સંરક્ષણનો નિયમ એવો છે કે પ્રારંભિક ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન. પ્રારંભિક તો કઈ વેગમાન હતું જ નહીં, કેમ? કારણ કે સ્થિર છે. અને અંતિમ વેગમાન m1 ઇન્ટુ v1 પ્લસ m2 ઇન્ટુ v2. કોઈ બી એકને તમે કરતા બનાવી શકો, ચોઇસ ઇઝ યોર્સ, મને કાંઈ વાંધો નથી. મેં v2 લીધું તો v2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ m1 v1 બાય m2. બરાબર, હવે મારી પાસે આ કિંમત છે એમાં v2 ની કિંમત મૂકીને સાદું રૂપ આપી દો. બરાબર, તો ફાઇનલી અહીંયા સુધી મને મળી જાય અને ફાઇનલી મને v1 ઇઝ ઇક્વલ ટુ m2 અંડર રૂટ 2g d m1 પ્લસ m2 આ રીતનું મળે છે અને અહીંયા v2 ઇઝ ઇક્વલ ટુ m1 અંડર રૂટ 2g d m1 પ્લસ m2 મળે છે. તો આ હિસાબે ગણતરી કરીએ તો ફાઇનલી મને જવાબ જે મળે છે એ ઓપ્શન બી ઇઝ માય કરેક્ટ ઓપ્શન. બરાબર, બહુ કોમ્પ્લિકેટેડ જો જણાતું હોય તો તમારે ફરજિયાત એક વખત ફરીથી જોવાનો છે. ના સમજ પડે ને આ ફરીથી રિવાઇન્ડ કરીને જોવો અને આ જે ગણતરી હતી એ સાદું રૂપ તમારે ફરજિયાત પ્રેક્ટિસ કરવાનું છે. ઓકે, આશા હશે કે આજના જે મહત્વના પૂછાયેલા સવાલ હતા તે તમે બહુ સારી રીતે સમજી ગયા છો અને તમારે જાતે પણ પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, તો જ્યાં સુધી નવો પાઠ ન શરૂ થાય ત્યાં સુધી આ પાઠના અને આગળના તમામ પ્રકારના MCQ લખતા રહો, વાંચતા રહો, મહત્તમ MCQ સોલ્વ કરો અને હંમેશા રીપી સાથે જોડાયેલા રહો. રીપી સાથે જોડાયેલા રહો. ઓલ ધ વેરી બેસ્ટ.